બિલપુડીમાં હજી બહાર આવ્યો એક નવો ભ્રષ્ટાચાર। બિલપુડી ગામે 2-3 મહિના પહેલા જ બનેલા પુલના નાળા બેસી ગયા। બિલપુડી ગામમાં સડક ફળિયા ખાતે રસ્તા પર એક પુલ બનાવવામાં આવ્યો હતો, જે બન્યાના 2-3 મહિનામાં પુલના નાળા બેસી ગયા છે અને મોટા મોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળે છે। આ રસ્તો પણ માત્ર અધૂરો બન્યો છે, એ પણ અંદાજે 7-8 વર્ષ પહેલા। આ રસ્તો બનતો ન હોવાના કારણે ત્યાંના મહોલ્લાના લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે। આ પુલનું કામ ચાલુ હતું ત્યારે પણ બિલપુડી ગામના નિવૃત્ત સૈનિકે કામમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો આરોપ લગાવ્યો હતો। બિલપુડી ગામે છેલ્લા ઘણા સમયથી દરેક સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે બિલપુડીના ગામજનોએ ખૂબ જ પરેશાન અને રોષે ભરાયા છે। ભ્રષ્ટાચારથી પરેશાન થઈ હવે બિલપુડીના જાગૃત યુવાનોએ તંત્રની પોલ ખુલ્લી પાડવાનું કામ ચાલુ કરી દીધું છે। તેમનું કહેવું છે કે અમારા ગામમાં હવે ભ્રષ્ટાચાર સાફ કરીશું અને ભ્રષ્ટાચારીઓને ભગાવીને જ જંપીશું। આટલા બધા ભ્રષ્ટાચાર સામે આવવા છતાં તંત્ર મૌન બની તમાશા જોતું હોય સરકારી તંત્રની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે।